રીતના ફસાણા હોય તો આ રીતના બોલાય બોલજે લે. જો ગાઈસ આ યુવાની ભાષામાં બોલાવો કોણ ખબર લેવા આવો આપણને તો પાણીની બાટલો વાલી જવું કેવું ચાલા પાણીની બાટલો વાલી જવું. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ન્યૂ વ્લોગમાં. અને આજે ઈચ્છા થઈ ગઈ છે બપોરના 2 વાગ્યા અને બોસરા પર ચડવાનો વિચાર આવે છે. આગળ ત્રણની ગેંગ તો મોકલી છે. અમે ઊંઘી રહ્યા હતા ને અમે કીધું કે અમે જઈએ છીએ ત્યારે તો અમારે મોરી હેડી નાખે એમને ખબર નહીં કે અમે પાછળ છીએ. પેલા બંકા તો હેડી નાખ રહી એમને ખબર અમારે મને મેં કીધું તો અમે પોકી જઈએ તે હેડી નાખે પાછળના આગળ ના અને અમે બે હવે હેડે છીએ. તો પેલો મોટો દેખાય એના પર ચડવાનો વિચાર હ હવે જોઈએ છીએ કે શું થાય શું કહેવાનું લાગતું તો નહીં કે પૂરો ચડી જાય. હા આ તો આ બધા જોઈ લીધા પણ મોટો ઊંચો આર્યો લાગ્યો આ ઘેરથી હમણાં રહેતા ને રોજ દેખાતો આર્યો તો એના પર ચડવાનો વિચાર છે આજે. અત્યારથી હોપ ચડી હવે શું કહેવું હોપ તો ચડી અત્યારથી પણ જોઈએ જાવું તો હે જાતું ઉપર તો જાવું જ છે. શું કહેવું પેલો મને કમી નીકળી જઈએ ત્યારે અમારા આગળ જતા રહે ને અમે એના પાછળ ઊંઘી રહેતા ને ફોન કર્યો અમે કે અમે તો પોક્યા તે એ પાછળ નીકળી જાય પણ એને નહીં ખબર કે અમે પાછળ ગઈ. હા બધા જો થોડા નેચા લાગતા હતા ને આ બહુ મોટો ઊંચો અને એક આ બાજુનો મોટો ઊંચો દેખાતો હતો. ઓના પર ચડવું હવે શું કરે જોઈએ હવે બન્યા રહો બ્લોગમાં. જો મિત્રો અમે તો નજીક આવી જઈએ ચડવા માટે જતા રહ્યા અને આ બંકોન જવાન સાચો ને ચડી ગયા છો જોયા. હવે આજે કેરિયરના લેટર આજ જંબા ઉપર ચડી જાય શું કે લે આજ કેરિયરના લેટર જંબા ઉપર ચડવા માંડ્યા એ રાધે કે લે વિક્રમ રાતે ગોડો થઈ ગયો તો શું કે વિક્રમ રાતે ગોડો થઈ ગયો તો અને અમારા બંકા એ નાખો કે 1-2 તો નાખો. હા 2-4 જોબુનો ફોટો તો પાડીએ છીએ. જોબુ તો ખાઈએ છીએ. લાયક હતું જો બંકા ઉપર ચડી જાય જમવા ખાવા માટે જબરજસ્ત આવ્યા પાકો પકડજે જીતા લાવજે. જો ગાઈસ આ જોમ્બો આવી ગયો અને બંકા ઉપરથી નાક કરી જોરદાર પાકે પણ આ મોટો જે કાળા થાય તો નાખતા જ નહીં મારા બેટા. કાચો આલી ને છે તો લાલ જો બન્યા વ્લોગમાં હવે જઈએ જોમ્બો ખાઈને પછી મગરી. ગાઈસ જો આખો જોમ્બાનો લુખો ઉતાર્યો જોરદાર. આ બંકો ઉપરથી ઉતાર્યો એક નંબર લાગે ને જો એક નંબર જમવાનો લુખો ઉતાર્યો ઉપરથી મસ્ત ખાઈએ. આ બંકા ઉતારી જો આ હેઠતા જો ગાઈસ રોડ ઉપર આવ્યા છીએ શેઠ આગળથી લાગે નજીક પણ હવે મારો આગું શું કેવું ડુંગરો લાગતો તો નજીક એટલું બધું હેડ્યા છે હજી મેળ આવ્યો નહીં. જો હજી તો આગો જઈ જાય મારો જો આ ભાઈ હેડ્યા છે કે આબુ નહીં કે કેમ કે લાગતો તો બોખરો નજીક શેઠથી અને આ તો આગો જઈ જાય. અમે શેઠ આવ્યા છીએ લગભગ ચેટલું હે કિલોમીટર તો હેડીને 1.5 કિલોમીટર એટલું તો હેડીને આવ્યા છીએ પણ તડકો લાગે હ ચડવાની ઈચ્છા પૂરા કરવા આવ્યા છીએ પણ તડકો જોરદાર લાગે અને આ તો આગો જાય જમ નજીક જાય એમ એવું લાગે એમને હેડી જાય બમકાઈ હ રોડે કેવું થાય જોઈએ છીએ. આ બંકા તો હેડ્યા છે અમારે તો કટા આવી રહ્યા પણ આના પર અડધમાં પૂરેપૂરો ચડવાની કોશિશ કરવી યાર જેટલા ચડીએ પછી ખબર શું કહેવું છે. ડંકી પાણી આવે
પાણી તો કોઈને લીધું જ નહીં, શું કરશું? ના હોય. ઉપર પાણી હોય એ નોણા, ઉપર પાણી હે વિક્રમ એક ડાયલોગ માં દેજો બહાર કરો. તું એક વિડીયો ડાયલોગ મારતો નહીં, રાતે ગોડો થઈ જાય. પાવ રાતે જ ગોડો થઈ જાય. જો તો હવે નજીક જઈને મળીએ મિત્રો. ચમકા તો લાગતો નહીં નજીક આવે એમ. જો જેમ નજીક જઈએ એમને એમનું હેડે જ આવે બેટો. આ બધું ખાસ એકદમ જંગલ હ. અમે છે પેલી બાજુથી આવ્યા છીએ, નજીક હેડે છે એમ જંગલ આવે જાય. તો બન્યા રહો વ્લોગમાં. વખી આગળ હું થાય ગાઈસ. જો હેડતા હેડતા શેર હેડે જઈએ પણ મેળ આવતો નહીં. આનો નજીકનો રસ્તો જ જડતો નહીં. ગીતા આ બંકો જો જો આ નજીક જઈએ છીએ, મેળ નહીં આવતું. જો એ હેડે 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 જઈએ પણ તો મેળ જ નહીં આવતો. જો એનો રસ્તો જ નહીં મળતો મિત્રો. જો મિત્રો જોવા મસ્ત હજી નજીક આવીએ ઘાટ જંગલમાં. અમારે પુષ્પારાજ બોલાવજો. બોલાય કોયલ બોલા બોલા બોલાય કે બોલાય કે હા. જોવા મિત્રો તોડફોડ જંગલમાં તોડફોડ થાય. એક નંબરનું જંગલ હોય ખાલી, જોરદાર જંગલ. રાતમાં તો આયા તો ખોવાઈ જઈએ. માતાના પણ જોરદાર રહું કેવું એકલું જંગલ હજુ એમ. જો કોઈ ભટકતું નહીં આટલામાં. અમે આવ્યા છીએ, ડુંગરો તો નહીં, જગ્યા જ નહીં મળતી. આ જો હું ગપ્પા મારી માતાના મિત્રો. જો હેઠતા હેઠતા જઈએ ના તો એમ કે અમારે નાવું હ. તમે ડુંગરા પર કઈ ચડશું લ્યા? આવું ગાડીઓ જો. આ તો નાવાય તૈયારથી જોવો છો પાણી આવતું હોય લાગતું ને. હા હા સાચું લા સાચું લા જીતા. તો નાવા જવાનું ઉપર ચડવાનું? પેલો મોટો ડુંગરો ચો હલ્યા ચો. તો આપણે જવાનું છે ચડવાનું. એ પેલો નોણા પેલા પર ચડવું નહીં, એના પર ચડવાનો વિચાર પણ લાગતું નહીં. યાર બંકા કોઈ ઉપર ચડવા જવા જબરજસ્ત જો ખાલી એટલો ઊંચો હો ને તમે જો ખાલી લાગતા નહીં. હવે તો જોઈ જોઈએ રખડીએ તો રખડીએ, વ્લોગ તો બનાવીએ તો બીજું શું કરીએ મિત્રો. જેમ કે રખડવા આયા જંગલ હોય એવું હતું ને. જો ખાલી એક નંબર જંગલ હોય. હા જો ખાલી આ યુવાનો વિસ્તાર ઘટતા નહીં. બંકા ઘટતા નહીં. જો ખાલી બોલાવો લે, ફરી બોલાવજો. હા ખરો બંકો ખરો. જીતા બોલાવી દે એકવાર તું. બોલાય કર્યા નોળા બોલાવજે. એ નોળા બોલાય કઈક વખત. જોરદાર બોલાવે મિત્રો. આ રહી હોવાનો ઇલાકો એટલે એરા જોરદાર ઘટતા નહીં. બંકા જો નોળા બોલાય કે જો ખાલી સન ઈવાની ભાષામાં વાત કરીએ ત્યાં લોકો. હવે જોઈએ એ મિત્રો જેટલા જવાય હાલ્યા. તો એ ઉપર ચડવાનું નહીં લે, પોખરા પર નહીં ચડવાનું. ચડવાનું હા નાવાનું છે. પાણી આવે એ અન્નો ગડા પાણી જોઈએ તો નાવાનું મેળવવા તો નહીં જ નાખું. માતાની શોખન એ મારી માની શોખન જો નાવાનો તો મેળ આવે ને તો બહાર નીકળવું નહીં. હા એ નળ આચુલા પાણી હેલી નાવા જવું ને બધો. તો મિત્રો ફાઇનલી જોઈએ. આવા ડુંગરો તો બહુ ઊંચો લાગ્યો તે નાવાનું મેં નહીં આવતો પણ હવે તો જાય જોઈએ. હજી હેડતા હેડતા હેડે જઈએ. અને આ જંગલ જો હાલ એક નંબરનું જંગલ, એકદમ જંગલ મિત્રો. એકલા ભટકવું બહુ કાઠું આ રસ્તા ઉપર. જોરદાર એકદમ જોરદાર ભયાનક જંગલ. જંગલ એટલે જો અમે લગભગ 5, 6, 7 જણા જેવા છીએ. તાણા બાકી એકલા તો કોમ નહીં કહેવાય નીકળીએ.
રસ્તો એકદમ સુમસામ હા જુઓ, એકદમ જંગલ, ગાઢ જંગલ જો, ગાઢ જંગલ એવું કોઈ હદ નહીં કે રસ્તામાં કોઈ તમને મળો. એકદમ ગાઢ જંગલ હ, એકલા નીકળાય ના, 2-4 જણા હોય તો રસ્તાથી નીકળાય, બાકી નીકળાય ના. જંગલ એટલે એકદમ બીક લાગે એવું જંગલ. આવું તો અંબાજીમાં ચોય રસ્તો મેં જોયો નહીં, પણ આ રસ્તા આવીએ ને એકદમ ભયાનક રસ્તો હ. શું કહો, ભયાનક રસ્તો નહીં? જો ગાઈસ તમે જ જોઈ શકો, ગાઢ જંગલ જો. ડાળ ચડીએ એ જો, એકદમ જંગલ. આપણા તો એકલાનો કોમ જ નહીં કે આપણે વહીએ કે. તો બનારો વ્લોગમાં મિત્રો આગળ જઈને મળીએ. જો હજી જંગલમાં બહાર નીકળ્યા નહીં, આપણે આના પર ચડવાનો વિચાર હતો પણ લાગતું નહીં કે ચડાય એવું. આ ગાઢ જંગલ હા, આગળ સુધી શેઠ સુધી જો બંકા આવી રહી. નાવા જવાનો વિચાર કરીએ છીએ. નાવા મળે કે નહીં મળે? નાવા મળે એવું લાગતું નહીં મિત્રો. ગાઢ જંગલ જોરદાર હેડી ના મિત્રો. હું તો કહું ને તો ભાઈ નીકળાય ના, ખરેખર જોરદાર જોરદાર જંગલ એટલે જોરદાર એકદમ અલન. હા, ચકલું એ નહીં ફરકતું આટલામાં. બાકી એકલો તો તાકાત નહીં. કેવું ચલા આચી વાત કે થોડી વાર ના નીકળે? હા નીકળે, ના નીકળે, એકલા નીકળે, મરી જઈએ. એ તો તમે તો વાઈ ના હો બકા. જબરજસ્ત મિત્રો, એકદમ સુમસામ રસ્તો હ. હા જુઓ ખાલી, જો મિત્રો હવે જેવા ગાઢ જંગલમાં નીકળવાનું હ, નાવા જવાનું, પાણી પીવાનું કે જો ખાલી. શેર આ રહા હે મિત્રો, કે શેર આ રહા હે જો ખાલી. શેર તો લાગતો નહીં તો મિત્રો, ઘાટ જંગલ જોયા યા. અચ્છા રસ્તામાં લઈને જોઈ જો ખાલી. અંદર ટ્રેકિંગ કરવા નીકળ્યા હોય ને એવું લાગે હોય, એકદમ બીક આવે એવું હોય મિત્રો. જેવા જંગલમાં નીકળીએ જો ખાલી. આખું જંગલ તો હે જ જો મિત્રો. જંગલ હ, બહુ જંગલ હ. ગાઢ જંગલમાં થઈને નીકળવાનું હોય. બે બકરો વચ્ચે આવી જઈએ અમે જંગલમાં જો. એકદમ ગાઢ જંગલ જો. ડુંગરો વચ્ચે થઈને પાણી વચ્ચે નીકળો. જંગલમાં આવી જઈએ ગાઢા બધા. કોરે મોરે એવું અલે કોઈ હદ નહીં. જોરદાર મિત્રો, બીક લાગે એવું હોવો, એમાં બીક લાગે એવું હોય. જો આગળ એક ભાઈ અડે જાય કોઈનો હોય એટલે એ નીકળે. પાછા અમે નીકળીએ છીએ કોઈ જોણ્યા વગર નીકળીએ છીએ. જો શેર આયા, શેર. ભયાનક, પણ ભયાનક જ છે. ભયાનક હા મિત્રો. જોવા તમે ખાલી તો ભટકીએ એ જ ખબર નહીં. આ જંગલમાં ચડી ગયા છીએ, એકદમ જંગલ હે મિત્રો. જો ગાઢ જંગલ હે. જો ખાલી બંકા ચડવા મળે. ગાઢ જંગલ હે જોરદાર. હા કાઠું કોમ એલા બંકા ચડી મિત્રો જંગલમાં. અમારે જંગલ જોવાની ઈચ્છા પૂરી થઈ જાય એવું થઈ ગયું. બનેરા વ્લોગમાં પૂરું જો જંગલ ખાલી ઘટતો થયો.
મિત્રો પાણી પીધા કરાય જંગલમાં મોત આવી ગયું. એક બાજુ બીક લાગે, એક બાજુ બીક લાગે મિત્રો. બંકા गिरने वाले. ચાર પગે થવું પડે મિત્રો. નમી નીકળવું પડે. એ પકડ પથરો રગડાય મિત્ર. આ જો જંગલ તમે હલવાયા બાવળિયા હલવાયા બાવળિયા હલવાયા એ ભરે નાના ખાના મિત્રો. આ પથરો રગડાવે જો. હા જંગલ જો આજે જો ખાલી મને તો વાગ્યું, પગે વાગ્યું જોરદાર. કદી ના આવીએ એવું થઈ ગયું મિત્રો. બનાવ્યા વ્લોગમાં કાંઠા થઈ જઈએ જો ખાલી મિત્રો એ જોરદાર પથરો છે. બંકા રગાવી જો. અરે નોણા મિત્રો પથરો રગડાવું જો. એ જો નેચર છે ક્યાં એ નહીં લા મિત્રો. બંકા પથરા રગડાવી ધારમાં જો. ચપ્પલ તૂટી ગયો પથરા કુદારવામાં જો. ભયાનક જંગલ હે મિત્રો, ખતરનાક. લેબુરી થઈ ગયા જબરજસ્ત. આ બે પથ્થરો રગડા કોશિશ કરી મોટો દઈને તે જો ખાલી પતી ગયું. ના જાય હવે એ રગડાવે હ જોઈએ હવે ચો જાય જો ખાલી. એ હે બે ભાગ થઈ ગયા મિત્રો જોરદાર. હુવા ભેલા એટલા હા હું ગપ્પો મારી સાચું કા જડા ભાઈ મોનવી આવે એમ બરોબર. તો અહીંથી નાહવાન કરો. બાવળિયા હલવાયા અહીં આજ તો આવીને છોડો ભાઈ મિત્રો. હલવાણા અહીંયા આવીને તો જબરજસ્ત. આ બંકા જુઓ ગાઢ જંગલમાં આવીને પસ્તો નહીં એવું થાય કે આવીને ઊંઘી જાય તો સારું હતું. આ સીધો રહેતો નહીં પથરા રગડા કરે મિત્રો. અને આ તમે જુઓ ખાલી જો નોણા જો. આ પથરા રગડા કઈ અહીંથી પટ્ટીઓ મરાવી એવું લાગે. પટ્ટીઓ મરાવી યાર એવું કેવું લે. પિક્ચર પૂરું કરી નાખ્યું આજ તો. પિક્ચર પૂરું થઈ ગયું મિત્રો. જો છેક ઉપર ચડાવીએ આપણે સાથે ઉપર આવીએ ખબર નહીં ખાલી હો. હા રોડ છો જો લે મિત્રો. ઘાટ જંગલ સોત્રો વેરી કાઢે એવું હોય શું કેવું સલાહ મિત્રો. તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, પાણી પીવા જવા દો. બને એટલો સપોર્ટ કરો. જો વ્લોગ બનાવવામાં ભૂલથી પી આવી જાય હાલ તો પસ્તાવો થાય હાલ.
પસ્તાવો થાય જોરદાર. વ્લોગમાં બંકા લઈને આવતા રહે એવી જગ્યા લઈને આવ્યા ને કે હુંની બીક લાગે એવી. હુંની જગ્યાએ બીક લાગે. તમે વ્લોગ બનાવો જગ્યાએ રસ્તામાં કોઈ મળી ના જાય તો સારું હોય. એ સલાહ રસ્તામાં કોઈક મળી ભૂલતી ભૂલતી કોઈક જોઈ તો જ્યાં માતાના ગાય એક કઈ ઉભા રહેવાના નહીં. જબરજસ્ત ગાઢ જંગલ હોય અને હજી તો આરે ઉપર ચડાય જોઈ. જોરદાર બીક લાગે. મને તો ખરેખર બીક લાગે. ચમકો જંગલ જ એવું હોય ને કોઈ બીને બીક લાગે ગાય. ચમકો આપણા બાજુ રખડા ના હોય એટલે વાયની પબ્લિક તો આ જુઓ. આ વિક્રમ જુઓ મારા હેડ કરે. હુંની બીક લાગે એવું હો ગાઈસ. આ જો શેરના અવાજ કાઢી હુંની બીક લાગે એવા. ઓના આહા ખરેખર ગાઈસ વાહ હલવાનો હું વ્લોગમાં લઈને તો આવતો રે હું હલવાઈ ગયો. બહુ અદ્ધર ચડી ગયા છે ગાઈસ. તો મિત્રો આ જે ઝાડ છે આપણે જે દેશી બીડીઓ પીવી બીડીઓ આ બીડીનું ઝાડ હ. આરું બીડીનું ઝાડ ને સર. આ જો બીડીનું પત્તું હ. આ બીડીનું ઝાડ આવાની બીડીઓ બને મિત્રો. જો આ એના લોકોને બધી ખબર હોય એટલે બીડીની બીડીઓ બનેરા વ્લોગમાં મિત્રો આગળ જઈએ. તમે વચ્ચે વટ ટેકરી હ હલવાણા કોરે મોરે રસ્તો ચો હોય ખબર નહીં. બધા ચો ઉતરે ખબર નહીં. ચો જલાઈ રે હા અને આને ઢગલ્યો કરી શકે. જો ગાઈસ હલવાણા બાવળિયા કોરે મોરે ડુંગરા ચીકો દેખાતું જ નહીં. અમે બે હલવાઈ જાય છે. પેલા બધા આગળ નીકળી જાય. શું જલે પેલા હા સલાહ એ સલાહ શું જલે સલાહ મારા હારા હલવા મિત્રો. અમે તો કીધું એને નાહી ગયા પણ છે ચડાવી રહ્યા તો એકલો બખાડો કરે. ગોપાળજી પેલા કે તો ગોપાળજી જો ગાઈસ જેવો અવાજ આવે. સલા એક ટોકો પાડજે. ટોકો પાડ હો મિત્રો. જોરદાર જગ્યાએ હલવા આવીએ અમે તો. હું ખોટા વ્લોગ કરી લઈને આવ્યો એટલો ઝઘડા બોખરા ચાલીને બતાવી દીધો તો સારું હતું. આ વિક્રમ ગાય ગામ પટ્ટી મારીને જાય હે. મારો વખો જ છે. હાય બાવળિયા હલવાયા એ ક્યાં રસ્તે ચડાયેલા નોનાથી તો યાર હા ગપ્પો મારે શું હેલે ગાઈસ હલવાણા હી જબરજસ્ત. ચો હલે પોણી ચો હલવાયા ભાઈ હલવાઈએ મિત્રો. જોરદાર હલવાણા એ સલાહ એવું જંગલ મિત્રો નહીં. રસ્તો કશું નહીં. એમની ડાયરેક્ટ નીકળી ગયા અમે. તમે જુઓ હુંની બીક લાગે એવું હે. વખત 10 વાગોના નેરેલા આવીએ વખો આવી ગયો ગાઈસ. પકડીને જવું પડે ચોકણ મિત્રો. ઉપર બોખરા ચડાવી ઉતારી હા ચો ચિયા કયડી ઉડીન હા હું ગપ્પો મારી આગો જા. આમ તો હલવાયા હી તમે તાન મકોડા બકોડા કઈ દેવામાં હલવાયા હી મિત્રો. ઉડતા મકોડા કઈ મડ કરતા ખતરનાક.
જો બે બકરો વચ્ચે આવી જઈએ અમે પાહી આ વાત પકડી ખતરનાક જંગલમાં હલવા જઈએ મિત્રો ભૂલથી આવી ગયો લઈને આવવાનું ખોટો આવી ગયો હું કઈડે તને કઈડે હા ઉઠી પણ કેમ કહું ઉભરે પડે તારે એ હલવાય બંકો મિત્રો હલવાણો છું મિત્રો જબરજસ્ત ખતરનાક જંગલમાં પુષ્પામાં પેલા સીન જેવું થયું હોય કણ જે પેલો પુષ્પાનો સીન હોય ને જંગલમાં એવો સીન આવ્યો હોય લાલ લકડી ખડી આપે લાલ લકડી પડી મિત્રો જો લાલ લકડી પડી જો આ રહી પુષ્પાના જેવો સીન હા મિત્રો જોરદાર એ હે વાદરો વાદરો એ એ શાંતિ શાંતિ લે બંદર લે વાદરા મિત્રો ચક્કી મારાઈ હે હા હલવાણા વખોલા અહીં પોણી કેટલા હલે ખબર નહીં પડતી મિત્રો પોણી હોગવામાં અમે દોડાવતા રહીએ હા મધ જો ગાઈસ એવું કરો તમે લા હા પોણી કંચી રીતના પીવાનું ગાઈસ પોણી કાઢ્યું બે જણા જો આ પત્તામાં પાણી કાઢવાનું હા ચોખ્ખું આવે હા જો પાણી કાઢી ગાઈસ અને હા તો પેલું ખબર પેલી આપને બધું ખાઈ એવામાં આપણે જ્યાં હા પેલું કહેવાય ગાઈસ જો અને પાણી કાઢી હો ખોડી પછી પાણી કાઢ્યો જો મને બતાય મારું જો વગાડ્યો ભાઈએ પણ મિત્રો જુઓ તો ખરી આ જંગલ તો જુઓ ખાલી તમે આ એ હે ગપ્પો મારી સાચું બીક લાગે ગોદરા બતાય ચોઈ ચોઈ લે જુઓ ગાઈસ જેટલું પાણી કાઢ્યું અને કશું બધું પાણી કાઢ્યું જો બંદર ગાઈસ બંદર કૂદું એમાં બીક લાગે મને તો જો ગાઈસ સમૃદ્ધ પાણી નહોતું પણ ખાસું બધું પાણી કાઢ્યું ને યાર એસા પાણી પીવાનું લે આવું પીવું પડે હું ગપ્પો મારી ગાઈસ કાઠું કામ કર્યું એટલે બંદર જોઈ જુઓ ગાઈસ છે જુઓ પાણીની સુવિધા રીતના થાય મિત્રો જુઓ ખાલી આ લાવા ચોથી લે પાણી આગળ હટ વિશાલ આગળ પાણી જો ખાઈશ પાણી કાઢી ઠરવા દેવું પડે ઠરવા દેવું પડે બે ખાડા ગોડે બે ખાડામાં પાણી કાઢ્યો જો અમૃત પાણી નહોતું પણ બે ખાડા અમને ગોડે પીવા માટે કાઢ્યો જો જોરદાર દેશી પ્લાન પાણી રેતમાં પેલો કાયદેસર કાઢ્યો એવું નહીં કે નહીં કાઢ્યું કમ્પ્લીટ કોડિંગ કાઢ્યું જો ગાઈસ કાયદેસર કાઢ્યું જો તમે પાણી જો ઓય કને હરાલે ગોડજે પેલા લોકોને ગોડજે એટલે મનાય આ લોકોને મનાય જો ગાઈસ જમીન એમના એમ જ છે તમે જોઈ લો કોરે કોરી જમીન હા જો ગાઈસ તમને એવું લાગશે કોઈ પાણી વેરો પણ તમે રિયલમાં જુઓ કોઈ લગી રહે પાણી હા નહીં જો જો આ ઘોડે હે તમે રિયલમાં જોવો જ છો ને જો બે જણા ઘોડી છે આવી લે પાણી હા 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 જો ગાઈસ નજીકથી બતાવું તમને નજીકથી બતાવજો
ખાડો ગોડાય હોય પાણી નીકળશે જુઓ કાયદેસર નીકળે અહીં જો જમવા થવા મળ્યું હોય જો ગાઈસ હવે ખાડો ભરાઈ જાય ના કોઈ આખો જો ગાઈસ ઓટોમેટિક ખાડો ભરા જો જો ગાઈસ નીકળે પાણી હવે બધું એકાના ખાડામાં જમા થશે તમે જુઓ એવું નહીં કે નહીં જમા થતું જુઓ હાલ ખાડો ગોડ્યો હોય અને હવે કાન બાજુમાં પાણી આવે જ છે જુઓ જમા થવા માંડ્યું તમે રીતસર જોઈ હોય હા રીતસર તમે જોઈ હો કે પાણી નીકળે અને અમારા પાણી ચોખ્ખું કરવામાં થયું જુઓ પાણી આપવા માંડ્યું પાણી ખાસ બધું આવે ને એટલે પછી ચોખ્ખું કરવાનું જુઓ ખાડો ભરાઈ ગયો અને હવે એને ચોખ્ખું કરીએ પાણીની રહે જો તો મિત્રો આ જંગલમાં લોકો રહેતા હોય છે રીતના અંદર ડુંગરા પર પાણી છે રીતના કાઢી અને છે રીતના ક્લિયર કર્યું તમે જોયું આજે આપણે રિયલમાં બતાવ્યું આજે આટલા બીવાઈ ના આવ્યા તો ખરા પણ આપણને જાણવા મળ્યું કે આરે ડુંગર ઉપર જોઈ તો પાણી છે રીતના પીવું મિત્રો જો બસ જો ગાઈસ જુઓ પાણી નીકળે તમે જુઓ અહીં આવે જુઓ આ ખાડો ભરાય હોય અને અહીંથી પાણી ફૂટ્યો જુઓ ગાઈસ અહીંથી પાણી ફૂટ્યું ક્લીન એકદમ પછી અહીંથી પાણી ફૂટ્યો જુઓ ટોસ પીવા મળે ને પીવા નહીં મળે એકદમ ચોખ્ખું થાવ દે ટોસ પીવા મળે રાગે પીજે પાછા ગાઈસ જુઓ કમ્પ્લીટ ક્લીન પાણી નીકળ્યું જો ગાઈસ ઓવર ગાઈસ જુઓ આ ખાડામાં ભરાઈ ગયું પેલા ખાડામાં ભરાઈ ગયું પેલા બે જણા પાછા ખોતર્યું જંગલમાં બધા રહેતા હોય પણ પાણી ચેત ના આવે તમે જુઓ કે આ લોકો આ બાજુ રહી અને પાણી ચેત ના પિતાશ્રી આ બાજુ લાકડો ને બધું લેવા આવ્યા હોય તો પાણીને આ રીતના નીકાળી આ રીતના ખાડા કરી જુઓ અને અંદરથી પાણી નીકળે જો ગાઈસ હાલ તાજો ગોડવાનું ચાલુ હોય ખાડો જુઓ ચોકથી નીકળે એક જગ્યાએથી બસ ચાલુ થઈ જશે ને એક જ જગ્યાએથી ચાલુ થાય તો એ પીધેલું હોય ને જો ગાઈસ આયરા વ્યક્તિ હોય ના બધા એટલે આ બાજુ બકરો ચારવાને બધું કરવા આવે એટલે આ રીતના પાણી પીવું ને એટલે આ રીતે પાણી પીવું જો ગાઈસ હાલ ખાડો ગોડ્યો હવે પાણી નીકળવા માંડ્યું જો ગાઈસ ખાસ ગાઢ જંગલ હ તો બનારો બ્લોગમાં નેક્સ્ટ આપણે બતાવીએ હમણાં ભાઈ પીવા જોવો ચોખ્ખું પાણી હા કેવું લાગે હા પીજે જો ગાઈસ આ પાણી નીકળી દઉં એ પાણીમાં ભાઈ પાણી પીવો ક્લીન એકદમ જો આ રીતે પત્તામાં ભર્યું આ પાણી પીવાય જો સલા ચેવો પાણી મેકાય હા લગી રહે નહીં એવું જો ગાઈસ આ રીતના પાણી ચોખ્ખું નીકળે પછી બધા આ રીતે પીતા હોય જો આપણે પણ ટ્રાય કરવાનો હો કેવું થાય નોણા મસ્ત મન ભરી નાખજો ચોખ્ખું ભરી નાખજો એવું મને તો તરસ છુપાઈ લીધી હશે સાહેબ ગાઈસ જુઓ કમ્પ્લીટ પાણી હતું એવું બરાબર જો ગાઈસ આ રીતના પાણી અંદરથી કાઢી એકદમ ક્લીન પાણી થઈ જાય કાઢ્યા પછી ક્લીન પાણી થવા દેવાનું અને પછી પીવાનું ગાઈસ જો બનારો બ્લોગમાં નેક્સ્ટ આગળ કેવું થાય આપણે એવું લાગશે લોંગ વિડીયો બનશે તો 2 ભાગ નાખશું આપણે
કેમ કે આ જગ્યાએ હું આવ્યો હું ને એટલે આનું બધું પૂરેપૂરું લઈશું આપણે, પણ એકદમ ચોખ્ખું પાણી છે. જો એકદમ ચોખ્ખું થાક્યો એકદમ હમ દાટો હોય છે એના બદલે જો કમ્પ્લીટ આવું બનાવે. એ બતાવજે પાણી હંથી ભરવાનું, એ બતાવજે. પેલો પત્તું બતાવજે, પત્તું લાવજે જીતા. વાળ કે તું તારી રીતે તાર ભાષામાં વાળ. જો તાર ભાષામાં વાળ કઈ રીતે વાળવાનું. જો ગાઈસ આ રહી જો કમ્પ્લીટ બનાવી હો. આ રીતે પાણી પીવાનું. જો ગાઈસ આ પીવા પાણી થોડું ચોખ્ખું થવા દે કે ના થોડું નોલા ચોખ્ખું થાવ દે. તહર લાગે હેલા હું ચોખ્ખું થાવ દે. જો ગાઈસ આપણે ચાખીએ થોડું એવું તો હા, પણ મજબૂત પાણીની તરસ છુપાઈ દે એવું હા. ના ઢોળી નાખ, પાણી નહીં મળે બીજો અટે અટવી નાખો. જો મૂતરી પર નીમ કરો. આગળ જઈને પીછી હડો. જો ગાઈસ બંકો પીવો આમાં પાણી. જો આ બધા પીવી ગાઈસ. તો બનારો બ્લોગમાં હવે નેક્સ્ટ આપણે આગળ જઈએ ગાઈસ. કમ્પ્લીટ પાણી પી લીધું આપણે, સરસ સુકાઈ જાય એવું કમ્પ્લીટ પાણી હતું. કમ્પ્લીટ પાણી પી લીધું અને પાછું હજી 2 ભોખરા ચડીને ઉતારવાનું કહે છે. કેવું થાય હવે વખત તો લાવી દીધો આ જઈને, પણ જાણવા મળ્યું ગાઈસ તમને, ભલે એટલે દૂર આવે પણ જાણવા મળ્યું કે પાણી છે રીતના જમીનમાં પીતા હશે આ લોકો, એ રીતના કાઢવાનું અમુક જગ્યાએ. જો વટા આવી રહ્યો તો આવી રહ્યો ગાઈસ, પણ બધું જાણવા મળે આપણને. એક વખત તો આબુ તો આવી જાય એ બ્લોગ બનાવવા. 2 ભાગ કરશું આપણે આના, મોટા પાયે બ્લોગ બનાવવાનો જંગલનો. જો જંગલનો મોટા ભાગે વ્લોગ બનાવવાનો. इतना फसाना હોય તો આ રીતના બોલાય. બોલજે લે. જો ગાઈસ આ યુવાની ભાષામાં બોલાવો કોણ ખબર લેવા આવો આપણને. તો પાણીની બાટલો વાલી જાય એવું કેવાય. ચાલા પાણીની બાટલો વાલી જાય એવું થાય. હા શું કેવું ગાઈસ, આવતો તો આવી જઈએ પણ બહુ કાઠું પડી ગયો. આ લોકોને તો કોઈ કાઠું પડી નહીં, અમને બેવાં કાઠું પડી ગયો. આ બંકા તો એના રોજના ફરવા વાળા. જો ચોલો બનાવેલું બ્લોગમાં હવે આગળ નીકળીએ ગાઈસ. જો ખતરનાક જંગલમાં નીકળી જઈએ તો બનાવેલા બ્લોગમાં હવે નેક્સ્ટ આગળ જઈએ. કોઈ યોગ્ય લાગે તો આપણે અંદર બ્લોગમાં લઈએ છીએ બરાબર. કેમ કે ફોનમાં બેટરી ડાઉન હોય, ફોનમાં બેટરી ઓછી હોય અને નીકળવાનું ગમે તે કંઈ નથી બહાર. હજી ઘણું બધું આગળ આવી જાય ચોહીએ અમને જ ખબર. ફોનમાં ટાવર નહીં પણ બ્લોગ તો બનાવે, કેમ કે વિડીયો ડાયરેક્ટ શૂટિંગ થાય એમ. બાકી એક પણ ટાવર નહીં. કોને ફોન કરો કોને ના કરો એ ખબર ના પડે. ટાવર તો નહીં પણ આપણે ફોન લઈને આવીએ એટલે ફોનમાં તો ડાયરેક્ટ વિડીયો ચાલુ કરીને આપણે વ્લોગ ઉતારી જઈએ. જુઓ જોરદાર સીન હારે. જો તો બનારો બ્લોગમાં જો ગાઈસ જોવાની ભાષામાં લોકો બોલી છે. તો બનારો બ્લોગમાં આપણે નેક્સ્ટ આગળ કોઈ જોવા મળે જોવા લાયક તો જોઈએ છીએ. કારણ કે ફોનમાં બેટરી ડાઉન ઓછી છે, નેટવર્ક નહીં આવતું. જય માતાજી. હવે ઉતરવાનું ચાલુ કર્યું. ઘેર બીજા 3-4 બોખરા ચડ્યા ઉતર્યા છીએ અને હજી તો અડધમાં છીએ લાગે. તો હવે ઘેર જઈએ બરાબર. તો બ્લોગ જંગલનો ગમે હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને મિત્રો બનેલો સપોર્ટ કરો. આજ ભૂલથી જબરજસ્ત હલવાનો હતો પણ એટલું જાણવા મળ્યું કે આ લોકો પાણી કેવી રીતના પીતા છે એટલું તો આપણને જાણવા મળ્યું. જોરદાર બીડીનો પત્તો જોયો આપણે. અને હવે જુઓ નેચા જઈએ છીએ, પાણી પણ પીને આવ્યા છીએ. તો વિડીયો ગમતો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બેટરી આટલી આપણે પૂરી થાય તો
બ્લોગને આટલે સમાપ્ત કરીએ. જય માતાજી.